આજે સાપડું તો બરોબર હે પણ આવા બે ત્રણ વહાણા લાવ્યો હોય તો આ થોડું કરી દે તો ચોમાન દાળ આપણે પરડીએ નહીં પૂરા. હું સાપરું વાત કર્યા કરો તારું કરું? નહીં શું કરું? પહેણાવો પહેલાવો લે પણ પૈસા કન્યા તો હોવી હોવી જો કે કઈ લોન પહેલાવું આ બુટામાં આગળ અંગૂઠો ગાળેલું રાખી દીધે. એટલે મારી માં મરી ગઈ હતી પછી અંગૂઠો ટાઈમ મોટો છે. અલા દૂધ તો ચટલો પીજો છે તું વાત કરે તે આવડાવ લોકોને કહેજે એટલે મારું આબરૂ કાઢી પહેલાવશું કોઈ કન્યા મળશે તો ક્યાં ભાઈ ગમે તારે કોઈ કન્યા મળવી દો કે વાત કરે તે આ બધું હોજ કરવું પડશે લે હો કેમ પા તો સાચી વાત પણ તું તારા બહેરાની વાતો કરી રહી છે અને હોજ ક્યાં થઈ જાય વરસાદ આવશે તો બધું પલળી જાય છે. તમને ચોમાવું આવે એટલે ઉકલા આડા દાડા હોઈ ગયો વાતો કર્યા વગર ઢોકા ને પલળશે ચોમાહાના. એ મહારાજ અલ્યા બધાય હોત હોત કરો છો અમારું તો હોતો અલા લાવન જે તૂટી ગયું હોય બધું વાંચી નાખું લેતા હોય જે વાંચવું હોય બધું એટલે લુગડો હોતવા નહીં કહેતો. તાન આ મારો છોકરો 25 વર્ષનો થયો એ તો દેખાય જ છે. એને હોતવાનું કરો ને યાર એને અમારે તો કન્યા લાગી છે થોડી જોવે જવું ને ઓ મારું વાતો હા હા વાંચીએ શાંતિ રાખ નહીં તો હજુ તું ઘેડો થઈ ગયો. રોટલાનો વખો પડે હાલ એ તો ઘડી ખાવાના થોડો ટાઈમ વળી. મહારાજ બોલો હું તમને કહું આમાં તમારે તમે આડેવડે ફરો છો ને બધી ઘણી જગ્યા એટલે તમે ઘણી કન્યાઓ જોઈ છે કોઈનું હગું થયું હોય ના થયું હોય બધી તમને ખબર હોય એટલે મારા છોકરાને જોગું તમે ગમે તોથી કન્યા શોધી કાઢો અને તમને એવી દક્ષિણા હાલે ને તમે ઉપાડી નાખશો એવી હો તો સારું કહેવાય. તો સર તમારા ભાડમાં એક જગ્યાએ જોયું તો હમુએ એવું ચખાવવાનું માપનું એવું હોય હોવા. તો એવું કોઈક વાત કરો તો વાત તો હવે કરીએ ત્યાં શું કરશું હવે આનો વાત તમે કીધું એટલે મારા હવે આનું ચોક જોવું જ જોયેલું તો હવે વાત કરીએ મોર. એનો કોન્ટેક્ટ નંબર તો તમારી જોડી હશે કે? કોન્ટેક્ટ નંબર તો નહીં પણ આપણે રૂબરૂ જઈએ કેવું રે? રૂબરૂ જવું હોય હા રૂબરૂ એટલે મારા હંગાથી આવવાનું પછી આ છોકરાના હંગાથી લઈ લેવાનો. હા ત્રણે આપણે જઈએ એવું તાન દુકાન તો વીઘો ફાટેલો કોકનો લાવવો પડશે મારે. ચાલે એ તો જેવું હોય એવું હોય વળી એમાં તો ઊંચું નીચું કરવાનું જ આવે. તો વાળા તો બધા વીઆઈપી માણસો નહીં ને? ના વીઆઈપી નહીં સાદો માણસ. સાદો માણસ છે તો એ આપણે જઈએ ત્યાં જઈએ તાને હેડો. હે તમારે કામ તો નહીં બીજું બીજું કશું આ સાપરું કરવું છું તાપલું સાપરું નહીં કરવું અત્યારે. હા જો આ છોકરાનું કામ પહેલું થતું હોય તો મારે તો એના માટે કન્યા જ લાવવી હોય બરોબર. અને કન્યા આવી જાય ને એટલે પેલા ડોહાન જો ફરવું હોય ફરીએ કર તો એ 2 જણનું ઘર સંસાર મોડે કરે બરોબર. મારે ટેન્શન થતું રહે અને તમે તમારો ઉપકાર કદી નહીં ભૂલો આટલું હગું કરાય. હા કરાવી દે ચિંતા ના કરશો. તો અભિયાલ જવું હોય કે ઘડીક વાર રહી જઈશું આપણે. હવે હેડો ને લક્ષ્મી ચોલ્લો કરવા એને મોઢું ધોવા પાડો જવું એટલે પાછી લક્ષ્મી નાહી જાય. હેડન તો મને શું વાંધો લેટ ભાઈ તાર હજુ મારો કામ કરી શું કામ હોય તાર? મારા ચંપલ પૂછી લઈ લો. લઈ દે અને પહેરવાનું નહીં તાર ના કેમ? આ તો પ્લાસ્ટર એટલે ને કે માટીમાં તો ગાળા વાળા થાય. એવું હું એમ કરીને લઈ દેવાનું મને. હા હેડો ચાલ લે બગલમાં એના જોગી મળી જાય ને મહારાજ તો અમાર તો હગન તો પછી જલ્દી મોડું નહીં કરવું બાબા. મોડું થાય તો વરસાદ બરસાદ આવે તો. દરવાજો વાગી દો ને. આ ભાઈ ભાઈ બગાડે લેવા નહીં. જઈએ કને મારી તારીખ તાર બાપાની મારી તારે લેજો હું આવું હંગા અલે 4 સેકન્ડ વાળી હી તું ગોળી હું આવું હંગા પરવાણે એકલું થાય છે તારું વચમાં ઊભો થઈ ગયો ઠોય હરકો. અમાર બબ્બે હંગા આવું અલે આ પરવાણે વાનો મેળ પડે તું આના કરતો હારો દેખાય હું આના બદલે તને ગમાડશે એના કરતા તું ના આય પછી બી હગું થઈ જાય ને એટલે તને લઈ જઈશું તું તાર. હું કીધું મન લઈ જા ચોલ્લો કરવા જઈએ ને એટલે તને લઈ જઈશું. મન લઈ જા ના મારું ના ના થઈ ના જવો ના તારે ના, તું ના. રહેજે ભાઈ તું જાજે જા નહીં આબુ હતા જય ડબ્બા હેડ ડબ્બા હેડ. હા કેટલા વ્યૂ મહારાજ પોકી ગયા હવે. એવું બાપા બાપા તું હા બરાબર ચડાવી દઉં મારી બગડો તો અને બગડે છે બગડો અલે આ હોમાં હગન તો તમારે શું બોય બોય ચડાવવા નાટક કરાવે આ પૂંજીનો પરવાર જ આવતો નહીં. હા, હેડ. કરી તારના. એટલે જે થવું હોય થાય એમાં ભગવાન ભગવાન મહેમાન લા મહેમાન હા આ મહેમાન તો ભાવ ની ઊંઘ કાઢે.
મહેમાન હા જાગો બહુ જાગો બહુની ઊંઘ નહીં કાઢતો હું. તાન મને આ ખાટલા ઊંઘ જ નહીં આવતી. તમ ગોડે ગુમડો થયા ના એવું નહીં થયું. તાન ગોડી ગુમડો નહીં થયો. તમે કાટલો બાટલો ઢાળો વાતો કરીએ આપણે હા? હોવ. અને મહેમાન લઈને આવ્યા હો? આ મહેમાન લાવું બેહો 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 મહેમાન બેહો. બેહો. મારા લાભો જો તમને વાત કરતા ખવાવો. કે કોઈ બે આમ રસ્તામાં આવતા કોઈ તકલીફ બકલીફ તો નથી પડી ને? ના ના કશું તકલીફ નહીં પડી શું તકલીફ નહીં પડી એમ? આવ શાંતિ અને આ મહેમાન એ મહેમાન હ ગોમના હમણાં કોઈ એટલી બધી આમ આપણે તમારા ને અમારે કોઈ ઓળખાણ નહીં હાની ઓળખાણ અમે આ તો ખરો હું પેલા ચાણા હતા તમે? એ વરનો વરસ વરસ નો વરસ થઈ ગયો. તાન ખાસો ટાઈમ થયો ને એટલે હા? અમે પેલી હગાની વાત નથી કરી તમને હો હા અમે હગું લઈને આયા હગુ લઈને આવ્યા હો? વાહ હા તે તમે આમ લાયા કેવું હોય એ? અસલ લાયા અસલ કમ્પ્લીટ હા? તાન તો હું ફાયો હગુ લાયા મારા માટે. ફાયો તો મહારાજ હા આપણું નક્કી નક્કી ને નક્કી થઈ જવાનું હો. તો લાગે હ એવું હા, તો નક્કી કરો તા નક્કી તો હા? કરીએ બેહો આપણે શાંતિ. અને હાને વાત કરો હો તમે? આ નક્કી થઈ ગયું નો અમને તેમ? હગાની વાત કરી આ પેલી વાત કરી હતી એ નક્કી થઈ ગયું ફાઇનલ? આવ નક્કી ફાઇનલ 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 તો ફાયા આપણે લ્યો. સારું હ હગું તો સારું હે ને? હોવ હાલો તાણે ચોકણ આ તમે કઈ જોવા લઈને આવ્યા હો? અમે લઈને આવીએ લઈને આવ્યા હો? ચો તાણ બતાવો. આ રે ને આ દેજો આ રહ્યો છોકરો એ હા. હગું કરવાનું એટલે ઓય એ આ છોકરાનું હગું ઓય કરવાનું હો? વાહ અલ્યા એ અરે હું વાઢો હું અને તમારું હગું છો ને આમ તો જો અને તમે મોઢામાં વાંકડી ઘાલી રહ્યા હાલો હાથમાં ચંપલ હલ. અલ્યા મહારાજ હું એ તમને મારા માટે વાત કરી હતી. તમે તમારા માટે વાત કરી છે ઓહ! અલા હું કહું તમે હે ને તે કે છોડી હશે ને તે કે દેખાડજો છોકરો એ યોજના માટે હું કહું સમજો તો અલ્યા તમારો કોણ હક નહીં આ બે બાજુ હું તમારામાં હું વાઢો હું એવું મારા માટે મેં વાત કરી. પણ તમે ચોખ્ખી વાત નથી કરી ને એટલે ચંપા હેઠ હું તો આ છોકરો આપણો તો લઈને મહારાજ નું ઠેકોનું હેઠ છોકરો લઈને આવ્યા હતા? તાન ચોક છોડી વાત તો જોજો જાઓ ડોસી બોસી મારા ઓલે. તમારે ઓલે હોતવા નહીં ઓવા તમારે તને હેડી ને આકરે હાલ્યો. હું એમને વાત કરી કે લે હું વાઢો હું મારા માટે તો જોયું તાર છોકરું હોય લઈને આવ્યા. મારે તો અહીં છોડી હોય હું વાઢો હું. અલ્યા ઉભા રે હવે મારી દક્ષિણા તો આલતા જો ઓ દક્ષિણા વાળી આ મારા છોકરાની ઇજ્જત કાઢી મારી ઇજ્જત કાઢી નહીં પોણી કે નહીં ચાર ઉપરથી ઓઠાના ઘેર તું લઈને આવ્યો છે. જા થા થોડો ઘણો જા અલે એવું ના હોય આવો મહારાજ દક્ષિણા આલતા જો મારી લક્ષા વાહ આવા નાવા કેટલા મળો છે તું આવો આવો કદી ભટકાતો નહીં પણ જા